હું આવી ગયો છું સોરાયો માતાજીના મંદિરે. આ મંદિર લુણાણા ગામની અંદર આવેલું છે. તો આવો હું તમને માતાજીનું મંદિરની મૂર્તિ બતાડું. આ મંદિર છે ને મિત્રો પ્રાચીન મંદિર છે, બહુ જૂનું. આ લુણાણા ગામ એમ કહેવાય છે કે ચારણ કન્યાનો ટીંબો, એટલે ચારણનો ટીંબો હતો અહીંયા. અને આ માતાજીનો ઇતિહાસ એવો છે કે જો શ્રીફળ ઊભું ફાટે તો સોર સોરી કરીને હોયા જાય, અને શ્રીફળ આડું ફાટે તો માતાજી ના હોય એટલે સોરી સોર કરી ન હકે. એટલા માટે એક દિવસ એક સોરે માતાજીની પરીક્ષા લીધી. આડું શ્રીફળ ફાટ્યું તો એ સોરી કરવા આવ્યો એટલે એ સોર પકડાઈ ગયો અને બાપનો હતો એને પકડી લીધો. ત્યારથી આ માતાજીનું નામ સોરાયો માતાજી પડેલું છે. આ લુણાણાનો ઇતિહાસ છે. અને આ મંદિર સમિતાણા રોડ ઉપર લુણાણા ગામની અંદર આવેલું છે. જો લુણાણા ગામની અંદર તમે આવો તો માતાજીના દર્શન જરૂર કરજો. આ માતાજી બધાયના પર કામ કરે છે અને બધાયને ઈચ્છા પૂરી કરે છે. આ માતાજીની મૂર્તિ તો કેટલી મોટી છે. લુણાણા ગામ એવું ગામ છે કે એની અંદર જગદંબાઈ બિરાજે છે, સોરાઈ માતાજી બિરાજે, ઘોડાઈ માતાજી બિરાજે, લુણાઈ માતાજી બિરાજે, એવી અલગ અલગ બધા મંદિરોએ માતાજી બિરાજે છે. અને બહુ ખૂબ સારણ કન્યાઓ છે. અને લુણાણા ગામની અંદર બહુ માતાજીના મંદિર એમ કહેવાય છે કે જ્યારે સ્વર્ગમાંથી માતાજી ઉતરી હોય ને એવું મંદિર છે. ને માતાજીની મૂર્તિ એમ જો કેવા એમ કે હમણાં આપણા બોલશે હમણાં હશે એવા માતાજીના મંદિરના તમે વિડિયાના માધ્યમથી દર્શન કરી લેજો. માતાજી સૌની પ્રાર્થના પૂરી કરશે. અને હું પણ આજે મારી 7 વર્ષની બાધા પૂરી થઈ એટલે માતાજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે માતાજી 7 વર્ષે પણ તમે મારી માનતા પૂરી કરી, મારા મામાએ માહિતી. તો આ બદલ તમારા ખૂબ ખૂબ આભાર. બસ આ વિડિયામાં એટલું. અસ્તુ. જય માતાજી. સીતારામ.